ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અત્યારે સમગ્ર દેશ અને આપણું ગુજરાત રાજ્ય કોરોના મહામારી સામે લડી રહ્યું છે અને દરેક વિસ્તારોમાં સરકારી હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલો, ટ્રસ્ટોની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર આપવામાં આવી રહી છે. આવા વિપરીત સંજોગોમાં, આવા કઠિનાઈ ભર્યા સંજોગોમાં કમનસીબે આજે રાત્રે 12:30 કલાકે રાજકોટની ખાનગી હોસ્પિટલ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં જે કોવિડના દર્દીઓ માટે સારવાર માટે અત્યારે સેવા આપી રહી છે, એ હોસ્પિટલ જે 3 માળની છે એના પ્રથમ માળ ઉપર જે આઈસીયુ બેડ હતા, એ આઈસીયુ બેડના વોર્ડમાં જે આગ લાગી, એ આગમાં 5 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. આગ લાગી એની તરત જ ફાયર બ્રિગેડને, મ્યુનિસિપલ કમિશનરને, કલેક્ટરને જાણ થતાં બધા જ તંત્ર અધિકારીઓ ત્યાં પહોંચી ગયા. ફાયર બ્રિગેડની ટીમ જે મવડી ફાયર સ્ટેશન છે નજીકમાં જ છે હોસ્પિટલની, ત્યાંથી પણ થોડીક જ મિનિટમાં ફાયર બ્રિગેડની ટીમ પર પહોંચી ગઈ અને આગ ઓલવવાનું શરૂ કરીને અડધો 1 કલાકમાં જ આગ ઉપર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું.